વરાછા બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ। ચૂંટણીમાં સહકાર પેનલ અને તેની સામે અન્ય અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। 5 ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચતા સહમતિ ન સંધાતા આખરે મતદાનની નોબત આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત। 1955 ની અંદર વરાછા રોડના આગેવાન એવા શ્રી પીબી ઢાકેચા સાહેબ, વલ્લભભાઈ સવાણી, બાબુભાઈ ઓથા, પ્રભુદાસભાઈ, આ બધા જ વડીલોએ આ બેંકની શરૂઆત કરેલી। 31 વર્ષ સુધી આ બેંક અવિરત સેવાઓ એમના સભાસદોને પૂરી પાડેલી। આજે 65,000 કરતાં વધારે સભાસદો, 30 કરતાં વધારે બેંકો અલગ અલગ શાખાઓ કાર્યરત છે। આજે બેંકના ડાયરેક્ટરનું ઇલેક્શનનું મતદાન છે। સવારથી ખૂબ ઉત્સાહથી મતદારો, સભાસદો મતદાન કરી રહ્યા છે। 8 વાગ્યાથી સતત લાઈન છે। મતદાન કુટીર સુધી પહોંચવામાં 1 કલાક અત્યારે મતદાન મથક સુધી પહોંચવામાં વાર લાગી રહી છે। આ બતાવે છે વરાછા કોઓપરેટિવ બેંક ઉપર સભાસદોનો ટ્રસ્ટ। વાતાવરણ ડોળો કરવા માટેના પ્રયત્નો હતા કે ભાઈ વરાછા બેંકને જે ખોટી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરીને જે અલગ અલગ વાતો કરવામાં આવતી હતી, એ વાતોનો આ જવાબ છે સભાસદોનો। અને સભાસદોએ આ બેંક ઉપર જે ટ્રસ્ટ વ્યક્ત કર્યો છે એનું આ ઉદાહરણ છે। આજે આ મતદાનની એટલી જનજાગૃતિના કારણે આપણે કહી શકીએ।